અમરેલી કલેક્ટરે પરિવારને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ગોપાલગ્રામ જઈને સીટની રચનાની ખાતરી આપી। ધારીના ગોપાલગ્રામના દલિત યુવકને માર મારતા મોત નીપજ્યું હતું। મહેશ રાઠોડ નામના યુવકની 17 એપ્રિલે મારામારીની ઘટનામાં મોત નીપજ્યું હતું। અમરેલી સિવિલ હોસ્પિટલમાં જમવાની બાબતમાં માર માર્યા બાદ મૃતક હોસ્પિટલમાં દાખલ હતા। મૃતક મહેશ રાઠોડના મોત બાદ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે। 2 મહિનાથી મૃતકના પરિવાર દ્વારા તપાસમાં ગંભીર કલમોનો સમાવેશ કરવાની રજૂઆત કરતા ગઈકાલે કલેક્ટરને લેખિતમાં મૃતકના શબને બહાર કાઢીને કલેક્ટર કચેરીએ લાવવાની ચીમકી આપી હતી। પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગોપાલગ્રામ જઈને સીટની રચનાની ખાતરી આપતા 2 મહિના બાદ મૃતક પરિવારને ન્યાય મળવાની આશાઓ જાગી છે। મૃતકના શબને બહાર ન કાઢી તંત્રની યોગ્ય તપાસની ખાતરી મળી છે। મારું નામ પ્રેમજીભાઈ દુદાભાઈ રાઠોડ, ગામ ગોપાલગ્રામ। આજે અમરેલી હું ગયો તો કલેક્ટર ઓફિસે, કલેક્ટર સાહેબને અરજી દીધી છે અને અરજી દઈને કલેક્ટર સાહેબને કીધું છે કે સાહેબ 2 મહિનાથી હું અહીંયા આવું છું પણ 2 મહિનાથી મને કોઈ જવાબ મળ્યો નથી। તો મારા દીકરાની લાશ કાઢી અને કલેક્ટર ઓફિસે કાલ સાહેબ હું ગુરુવાર છે, કાલે 24 કલાકમાં હું લાશ કાઢી અને કલેક્ટર ઓફિસે સાહેબ હું આવીશ। જો આ અમે કેટલા 2 મહિનાથી અમે દોડીએ, આ 20 તારીખે અમારા 2 મહિના પૂરા થયા, બરોબર। તો 2 મહિનાથી અમે દોડીએ છીએ તો આ લોકોએ અમને કેટલી આજ ને કાલ ને એમ કીધા કર્યા। હવે આ કાંઈ મને અમને જવાબ દેતા નથી। એટલે જો અમને નહીં મળે આ 24 કલાકની અંદર ન્યાય અમને નહીં મળે તો અમે એ કલેક્ટર ઓફિસે જો લાશ કાઢીને અમે લઈ જવાના છીએ। હવે ભાઈ વિગત એવી છે, મારું નામ પ્રવીણભાઈ અમરાભાઈ રાઠોડ। આપણે પ્રેમજીભાઈ તથા નીમુબેન મરનાર મહેશના માતા અને પિતા છે। તેમની અવારનવાર માંગણીઓ કલેક્ટર સાહેબને, એસપી સાહેબ, આઈજી સાહેબને, ત્યાર પછી ગૃહ વિભાગમાં મુખ્યમંત્રીને, પ્રધાનમંત્રી અને આપણા રાષ્ટ્રપતિને પણ માંગણીઓ મૂકેલી। જે માંગણીઓને આધારે આજ સુધી કોઈ પણ જવાબ મળેલો નથી। આજે 2 મહિનાનો સમય પ્રેમજીભાઈ